JEE એટેમ્પ 1 નું રિઝલ્ટ તમારું આવી ગયું છે. હવે JEE આધારિત જે એડમિશન થાય છે એમાં ગુજરાતમાં કઈ બેસ્ટ કોલેજ છે, NIT, IIT, IIIT આ તમામની અંદર કેટલા PR ઉપર કઈ સારી કોલેજમાં એડમિશન મળે છે અને તમારો કયો મેરિટ રેન્ક હોઈ શકે છે, આ તમામે તમામ એનાલિસિસ 2025ના કટ ઓફ પ્રમાણે આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા તમને ખ્યાલ જ હશે કે 12th બોર્ડની પ્રિપરેશન આપણી YouTube ચેનલ પર ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ચાલી રહી છે. એના પછી ગુજસેટની પ્રિપરેશન થશે ને એના પછી એડમિશનની આખી કાઉન્સેલિંગ પ્રોસેસ આપણી જ આ YouTube ચેનલ ઉપરથી તમને ફ્રીમાં સમજવા શીખવા મળવાની છે. અને ગુજરાતના અલગ અલગ સિટીની અંદર આપણે ફ્રીમાં ઓફલાઈન આના માટે સેમિનાર પણ કરતા હોઈએ છીએ અને આ વસ્તુ આપણે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ અને એકદમ ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છીએ, એક પણ ચાર્જ નથી લેતા. તો આ તમામે તમામ અપડેટ માટે તમારે અમારા WhatsApp ગ્રુપમાં જોડાયેલા રહેવાનું છે. એક પણ WhatsApp ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે બધી જ માહિતી ઘરે બેઠા તમને મળતી રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ YouTube ચેનલની ઉપર. હવે JEE મેઇન્સ પેપર 1 આધારિત એડમિશન ઓપન કેટેગરી કટ ઓફ PR 2025. અમુક વસ્તુઓને સમજતા પહેલા એક વસ્તુ તમે સમજી લો કે ગુજરાતની અંદર જે ગવર્મેન્ટ કોલેજો છે એમાં 5% સીટ્સ ACPC ની JEE આધારિત ભરાય છે. બરાબર, JEE આધારિત ભરવા માટે ACPC માં ફોર્મ ભરવું પડે. તમારા મગજમાં એવો સવાલ આવે કે સાહેબ ACPC માં ફોર્મ ક્યારે ભરવાનું આવશે, એ હું તમને સમજાવીશ. ક્યારે ફોર્મ ભરવાનું આવશે, કેવી રીતે ફોર્મ ભરવાનું, એ બધી જ માહિતી તમને અહીંથી મળશે. ગુજસેટની એક્ઝામ પછી તમારા ફોર્મ ઓપન થશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ACPC નું જ્યારે ફોર્મ ભરવાનું આવશે ત્યારે એમાં 5% સીટો JEE ના આધારે તો ભરાય જ છે, પણ બાકીની જે 95% સીટ્સ છે એ બોર્ડ પ્લસ ગુજસેટના આધારે ભણાશે. બંનેના 50-50% વેટેજના આધારે, બોર્ડના સાયન્સના PRના 50% અને ગુજસેટના 50%, બરાબર 50-50%નો રેશિયો છે. IIT રામ અમદાવાદની એક કોલેજ છે, એમાં 50% બેઠકો માટે જોશા ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જોશા એ JEE થ્રુ એડમિશન કરાવતી કમિટી છે. અન્ય પ્રાઇવેટ કોલેજની JEE મેઇન આધારિત બેઠકોમાં એડમિશન માટે કોલેજની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મતલબ કે DAIICT છે, નિરમા છે, એવી અમુક પ્રાઇવેટ કોલેજ JEE થ્રુ એડમિશન લેતી હોય છે, પણ એ જોશા થ્રુ નથી કરતી. જોશા JEE નું એડમિશન કરાવતી કાઉન્સેલિંગ કમિટી છે. ACPC ગુજરાત અને બોર્ડની, ગુજકેટ અને બોર્ડ આધારિત એડમિશન કરાવનારી કાઉન્સેલિંગ કમિટી છે, જેમાં 5% ગવર્મેન્ટ કોલેજોમાં JEE થ્રુ થાય છે, એ પણ ACPC જ કરાવે છે. એટલે ક્યાં કયું ફોર્મ ભરવાનું છે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ જે ફોર્મ નીકળશે એનો અલગથી વિડીયો હું બનાવીશ, બરાબર, એટલે ખાસ ચેનલ ઉપર બનેલા રહેજો એટલે એકય ફોર્મ તમારું મિસ થાય નહીં. હવે અહીંયા લખેલું છે કે ભાઈ ટોપ NIT ની અંદર કોમ્પ્યુટરમાં તમારે જવું હોય તો 99.50 PR જોઈએ. ટોપ IIIT માં તમારે જવું હોય તો 98.30 જેટલા PR જોઈએ. કોઈ પણ NIT માં જવું હોય તો 98 PR ની આજુબાજુ જોઈએ અને કોઈ પણ IIIT માં તમારે જવું હોય તો 97 PR ની આજુબાજુ જોઈએ. કોર બ્રાન્ચ એટલે એના સિવાયની જે બ્રાન્ચ છે એમાં ટોપ NIT માં 97.50 છે. ડેશનો મતલબ છે એ બ્રાન્ચ નથી. કોઈ પણ NIT માં જવું હોય તો 96.50 ની આજુબાજુ તમારા PR JEE મેઇન્સ પેપર 1 માં જોઈશે. હવે હું ગુજરાતની સારી કોલેજની વાત કરું તો એમાં સૌથી પહેલી DAIICT છે. એમાં ICT 99 PR ઉપર બંધ થઈ જાય છે. એ જ રીતે EC 98 PR, ICT CS 99.20 અને MNC 98.75 PR. આ 2025નો ડેટા કહી રહ્યો છે. નિરમા અમદાવાદની જો હું વાત કરું તો કોમ્પ્યુટર 98 PR, AI 97 PR, CL 85, ME 90, ઇલેક્ટ્રિકલ 82, EC 96, કેમિકલ 85 અને બીજી બ્રાન્ચ નથી. IIT રામની જો હું વાત કરું તો કોમ્પ્યુટર 97.50, CL 95, ME 96, ઇલેક્ટ્રિકલ 96, બાકી બ્રાન્ચ છે નહીં. PDU ગાંધીનગરની હું વાત કરું તો કોમ્પ્યુટર 95, ICT 93, CL 55, ME 75, ઇલેક્ટ્રિકલ 55, EC 90, કેમિકલ 80 એ બંધ થઈ જાય છે. બધી જ સારી ગવર્મેન્ટ કોલેજ, બધી ગવર્મેન્ટ કોલેજની સારી ગવર્મેન્ટ કોલેજની વાત કરું તો કોમ્પ્યુટર 98.50 PR, AI 99.65 PR, થોડું ઊંચું ગયું છે, ICT 97 PR, CL 91 PR, મિકેનિકલ 95 PR, ઇલેક્ટ્રિકલ 95, EC 97, કેમિકલ 95, IT 97 PR એ બંધ થાય છે. અને કોઈ પણ ગવર્મેન્ટ કોલેજની વાત કરું તો કોમ્પ્યુટર 91 PR એ બંધ થઈ જાય છે, AI 95 PR, ICT 88 PR, EC 85 PR અને IT 85 PR એ બંધ થઈ જાય છે. તો આ તમારા PR ની વાત મેં તમને કરી કે આટલા PR એ આ કોલેજ અહીંયા બંધ થઈ જાય છે. બરાબર. હવે આ PR ઉપર આ કોલેજ બંધ થતી હોય તો તમારે તમારા PR ચેક કરવાના JEE મેઇન્સ પેપર 1 ના તમારા PR કેટલા છે. આ મેં તમને આખો ડેટા સમજાવ્યો ઓપન માટેનો.
બરાબર. આવો ને આવો ડેટા બીજી બધી કાસ્ટ માટે પણ હોય છે, પણ ઇન જનરલ સમજી શકો કે સૌથી ઊંચું મેરિટ ઓપન કાસ્ટનું હોય છે, તો બાકીની કાસ્ટ માટે આ મેરિટ ધીમે ધીમે થોડા ડાઉન થતા હોય છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે JEE મેન્સ પેપર 1 માં PR અને ઓલ ઇન્ડિયાનો તમારો રેન્ક એપ્રોક્સ કેટલો બનશે એના માટેની જો આપણે માહિતી સમજીએ તો ખાસ તમે સમજજો. બરાબર, દરેક માહિતી ખૂબ જ અગત્યની છે. 99.99 તમારા PR હશે તો 2025 પ્રમાણે 1 થી 100 માં નંબર હતો. બરાબર, ઓલ ઇન્ડિયા રેન્કની વાત ચાલે છે. 99.90 હોય તો 1586, એ રીતે 99.80, 70, 60 તમારા રેન્ક તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ 80 PR સુધી બતાવ્યું છે. 2,96,349 છે. ઓલ ઇન્ડિયા રેન્કની વાત ચાલે છે. બરાબર, માર્ક્સના આધારે તમારા PR અને રેન્કની જો હું વાત કરું તો આ રહ્યા માર્ક્સના આધારે PR અને રેન્ક. 2025 એન્જિનિયરિંગ મેરિટ લિસ્ટના આધારે અંદાજિત PR નીચે મુજબ બને છે. 2026 માં આ થોડા ફેરફાર થવાની શક્યતા છે. બરાબર, તો માર્કના આધારે મેરિટ PR વર્સિસ ACPC મેરિટ રેન્ક આ ગુજરાત બોર્ડને એની માહિતી છે, એટલે આની માહિતી આપણે હાલ ડિસ્કસ નથી કરતા. જે તમારી મેઇન માહિતી હતી એ JEE ની તમારી હતી. તો JEE આધારિત જે ડિટેલ્સ આમાં મેં તમને બતાવી આ ખૂબ જ અગત્યની ડિટેલ્સ છે. શું તમારા આટલા PR છે તો એના આધારિત તમને એનું એડમિશન મળશે. નહીતર ગુજસેટની અંદર જબરજસ્ત પ્રિપરેશન ચાલુ કરજો. બોર્ડ અને ગુજસેટથી તમારે એડમિશન લેવું પડશે. તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દો. આઈ હોપ એડમિશન પ્રોસેસના વિડીયોની શરૂઆત થઈ ચૂકી છે. હવે રેગ્યુલર બેઝિસ પર તમને કોઈક ને કોઈક વિડીયો એડમિશન પ્રોસેસ માટે મળતો રહેશે. ખાસ જોતા રહેજો. પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું છું કે તમે તો ખાસ જોજો. એડમિશન ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ્સની પણ બહુ બધી જરૂરત પડતી હોય છે. બહુ જ બધું કન્ફ્યુઝન હોય છે. તમારા તમામ કન્ફ્યુઝન ઘરે બેઠા હું બધા જ સોલ્વ કરી આપીશ. તો મળીએ છીએ. બાય બાય, ટેક કેર.